સુરત પુણાના રણુજાધામમાં ખાડીપુરની સહાયને લઈને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। 6 થી 7 ફૂટ પાણી ભર્યા બાદ મોટું નુકસાન થયું હોવા છતાં 1 મહિનો વીતી ગયો હોય સહાય ન મળી હોવાનો આક્ષેપ કરાયો હતો। સુરતના પુણા વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં ખાડીપુરની સહાયને લઈ દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે। 7મી તારીખે પડેલા ભારે વરસાદ બાદ સોસાયટીમાં આશરે 6 થી 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું હતું। દુકાનદારોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય માટે ઓનલાઈન ફોર્મ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। જોકે પૂર બાદ 1 મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી નુકસાનગ્રસ્ત દુકાનદારોને સહાય મળી નથી। દુકાનદારોને વધુ એક આક્ષેપ છે કે રણુજાધામ પાસે આવેલી ખાડીને કારણે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। નમસ્કાર, હું ભદ્રેશ કુમાર વળુ, સુરત શહેર, વોર્ડ નંબર 16, રણુજાધામ સોસાયટી। આપણે સૌ જાણીએ છીએ કે 7 જુલાઈના રોજ આપણે સામાન્ય વરસાદ આવ્યો હતો, છતાં તંત્રની બેદરકારીના કારણે આપણે ખાડીપુરનો સામનો કર્યો હતો। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા 2 આર્થિક પેકેજો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 6,800નું કેશ ડોલ તેમજ વેપારીઓ માટે અલગથી સહાય રજૂ કરવામાં આવી હતી। આપણે સૌ જાણીએ છીએ કે 6,800 રૂપિયાની કેશ ડોલમાં કેશ હોવાના કારણે તંત્ર અને અધિકારીઓ દ્વારા તે ઝડપી અને સક્રિય રીતે કામ પૂરું કરવામાં આવ્યું છે, પરંતુ જે વેપારીઓને જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે। તેના અમલીકરણમાં પણ ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે વેપારીઓ, જેમાં ઓનલાઈન આવેદન આપવાનું આવે છે, જે વેપારીઓ દ્વારા ઓનલાઈન આવેદન પણ આપી દેવામાં આવ્યું છે, છતાં પણ તેમને કેટલીક તકનીકી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં ફોર્મ ભરવામાં તકલીફો આવે છે। તેમજ જેમણે ફોર્મ ભરી દીધા છે તેમને જિલ્લા ઔદ્યોગિક કેન્દ્રના ધક્કા પણ ખાવા પડી રહ્યા છે, તેમજ જેમને લોન માટેની સહાયનું આપવામાં આવ્યું છે તેમાં પણ તેમને પહેલા જે ટર્મ લોનનું સેન્કશન આવે છે તેમાં પણ તકલીફો આવી રહી છે। તેથી આપણે નાયબ મુખ્યમંત્રીને એટલી જ રજૂઆત છે, જે રીતના 6,800 કેશ ડોલમાં ડોર ટુ ડોર સર્વે કરી ગયા તેવી જ રીતે આ વેપારીઓને પણ ડોર ટુ ડોર અને તેમના સ્થળે આવીને ઝડપથી અને સક્રિય રીતે કાર્યક્ષમ રીતે સર્વે કરી જાય અને આજે વેપારીઓને તેમની સહાય ઝડપથી મળે તેવી રજૂઆત કરું છું અને જે પણ પ્રોસેસ છે એને સરળ બનાવવામાં આવે। ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી જતા રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હવે દુકાનદારોની માંગ છે કે તંત્ર દ્વારા નુકસાનનું યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને ખાડીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। અને 1 મહિનો વીતી ગયો છે કે સહાયની રાહ હજુ પણ યથાવત છે। હવે તંત્ર ક્યારે જાગશે? બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।